આવતીકાલ 19 માર્ચથી નર્મદાની પંચકોશી પરિક્રમાનું પ્રારંભ થવાનું છે અને એના માટે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આ જે યાત્રા છે, પરિક્રમા છે, તેનું પ્રારંભ કરાવવાના છે, પોતે આવવાના છે। ત્યારે આ પરિક્રમામાં દર વર્ષે લાખો પરિક્રમાવાસીઓ ઉમટી પડે છે અને ગયા વર્ષે પણ 9 લાખ જેટલા લોકોએ પરિક્રમા કરી હતી। ત્યારે કહેવાય છે કે આ વર્ષે સંખ્યા વધવાની છે। ત્યારે આ પરિક્રમાને લઈને જે જિલ્લાનું તંત્ર છે તેણે કયા પ્રકારની તૈયારીઓ કરી છે અને જે તૈયારીઓ કરી છે એ પૂરતી છે કે કેમ અને એમાં કયા કયા પ્રકારના વિવાદો સામે આવ્યા છે એને લઈને વિગતે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે। ચૈત્રી નવરાત્ર જ્યારે શરૂ થાય છે એની સાથે સાથે નર્મદાની જે પંચકોશી પરિક્રમા છે એ પણ શરૂ થાય છે। નર્મદા નદીનું જે ઉદ્ગમ સ્થાન છે અને જેનું અંત થાય છે તેની વચ્ચે આ એક જ સ્થળ એવું છે કે જ્યાં નર્મદા નદી ઉત્તર દિશામાં વહે છે। એનું ધાર્મિક મહત્વ છે અને એના માટે પરિક્રમા માટે દર વર્ષે લાખો પરિક્રમાવાસીઓ ઉમટી પડતા હોય છે। નર્મદા જિલ્લાના રાજપીપળાથી 7 થી 8 કિલોમીટરના અંતરે આ જે પરિક્રમાનું જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે તે આવેલું છે અને એનું જે એન્ડિંગ પોઈન્ટ છે એ વડોદરાના તિલકવાડા ખાતે થઈને નર્મદાની આખી પરિક્રમા થાય છે। સમગ્ર પરિક્રમાનો જે રૂટ છે 17 કિલોમીટરનો રૂટ છે। ગયા વર્ષની વાત કરીએ તો તંત્રએ જે આંકડા આપ્યા તે મુજબ 9 લાખ જેટલા લોકો આ પરિક્રમા કરવા માટે આવ્યા હતા અને એક સમયે અંધાધૂંધી સર્જાઈ ગઈ હતી, ટ્રાફિક જામ થઈ ગયા હતા અને ઘણા બધા લોકોને હાલાકી પડી હતી। એનાથી તંત્રએ બોધપાઠ લીધો હોય તેવું લાગે છે અને આ વર્ષે ખૂબ સારી તૈયારીઓ કરી છે તેવી વાતો વચ્ચે આવતીકાલે જે 19 માર્ચ છે ત્યારે ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આ યાત્રાનો આ પરિક્રમાનો પ્રારંભ કરાવવા માટે પોતે આવવાના છે અને એની સાથે સાથે રાજપીપળાના એક મંદિરના ઉદ્ઘાટનમાં પણ તેઓ આવવાના છે તેવી પણ હાલ વાત જાણવા મળે છે। ત્યારે જે આ પરિક્રમા એવી છે કે નર્મદા નદીને એક જગ્યા પર ક્રોસ કરવી પડતી હોય છે। એના માટે નર્મદા જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા 2 કરોડ અને 16 લાખના ખર્ચે એક હંગામી પુલ બનાવવામાં આવ્યું છે। 100 જેટલા ભૂંગળા નાખવામાં આવ્યા છે અને એની ઉપર રેતી પાથરવામાં આવી છે, માટી પાથરવામાં આવી છે અને કોથળીઓ ભરીને ત્યાં મૂકવામાં આવ્યું છે અને આજુબાજુ જારી બારીને જે હંગામી પુલ બનાવવામાં આવ્યો છે એની લંબાઈ 800 મીટર હોવાનું કહેવાય છે। પરંતુ જે આ બ્રિજ બનાવનારા પુલ બનાવનારા જે જૂના કોન્ટ્રાક્ટરો છે તેમનું કહેવું છે કે આ જે બ્રિજની ગુણવત્તા છે તે ગયા વર્ષ કરતાં ખૂબ જ નબળી છે અને 2 દિવસ પહેલા જ એવી વાત સામે આવી હતી કે આ બ્રિજ પાણીના વેણના કારણે એક જગ્યાથી ધોવાઈ પણ ગયો હતો। ગઈકાલે અમે જ્યારે આ જગ્યાનું નિરીક્ષણ કરવા માટે ગયા તેના દ્રશ્યો તમારા મોબાઈલ સ્ક્રીન પર ચાલી રહ્યા છે। આશરે 100 જેટલા ભૂંગળા નાખવામાં આવ્યા છે અને ઉપર આ રીતે તમે જોઈ શકો છો દ્રશ્યોમાં કે એની ઉપર આ રીતે કાચું બ્રિજ બનાવવામાં આવ્યું છે અને વચ્ચેથી પાણી વહી રહ્યું છે। એની ઉપરથી એક અંદાજ છે કે 10 થી 12 લાખ લોકો આ પુલ ઉપરથી પસાર થઈને પરિક્રમા કરવાના છે। ત્યારે જો આ પુલની ગુણવત્તા નબળી હોય અને આ પુલને એવું કહેવાય છે કે 2 કરોડ રૂપિયા બહુ વધારે પડતો ખર્ચ બતાવવામાં આવ્યો છે। ખરેખર તો એના પહેલાં અહીંયાના જે સ્થાનિક લોકો છે લોકફાળો કરીને 25 લાખમાં એ હંગામી પુલ બનાવવામાં આવ્યો હતો, પરંતુ તંત્ર હવે એને 2 કરોડ અને 14 લાખમાં એનું કોન્ટ્રાક્ટ આપ્યું છે અને એ ટેન્ડર પણ થઈ ગયું છે અને બની પણ ગયું છે। ત્યારે ગયા વર્ષના જે કોન્ટ્રાક્ટર છે તેમનું કહેવું છે કે અમને હજુ ગયા વર્ષના પણ પૈસા મળ્યા નથી। આ એક વિવાદ પૂરો થયો। બીજા વિવાદની વાત કરીએ તો જે નર્મદા નદીની જે પરિક્રમા પૂરી થાય છે એમાં નાવડીમાં બેસીને એક પોઈન્ટથી બીજા પોઈન્ટ સુધી જવાનું હોય છે। ત્યારે નાવડીના ભાવ પણ ગયા વર્ષ કરતાં વધારે દેવામાં આવ્યા છે। એવું કહેવાય છે કે ગત વર્ષે 20 રૂપિયા હતા અને આ વર્ષે તંત્ર એને 50 રૂપિયા કરી દીધા છે। ત્યારે કેટલાક હિન્દુ સંગઠનો એની સામે વિરોધ પણ કર્યો છે, આવેદનપત્રો પણ આપ્યા છે અને માંગ કરી છે કે આ જે ભાવ વધારામાં આવ્યો છે એને ફરીથી 20 રૂપિયા કરી દેવામાં આવે। અને નવાઈની વાત એ છે કે જે ટેન્ડર પ્રક્રિયા નાવડીની કરવામાં આવી હતી એમાં પણ આક્ષેપો થયા છે અધિકારીઓની મિલીભગતના। તો શું અધિકારીઓ બેફામ થઈ ગયા છે અને સરકારની તિજોરીને નુકસાન થાય એવા કાર્યો કરી રહ્યા છે, જનતાના પૈસા વેડફી રહ્યા છે? કારણ કે જે નાવડીનું સંચાલન કરનારા જે લોકો છે તેમનું કહેવું એવું હતું કે અમે જો 20 રૂપિયામાં પણ એક પ્રવાસીઓને બેસાડીશું તો પણ અમને પ્રોફિટ થાય છે। તો સરકાર અને સરકારનો જે વિભાગ છે શા માટે 50 રૂપિયા આ પરિક્રમાવાસીઓ પાસેથી લે છે? ધર્મના નામે ધંધો બંધ કરો એવું તેમનું કહેવું છે। આવતીકાલે 19 માર્ચે પંચકોશી પરિક્રમાનો પ્રારંભ થવાનો છે। ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આવવાના છે અને આ પરિક્રમા શરૂ થશે। ત્યારે એને લઈને જે કંઈ રિપોર્ટ હશે અમે તમારી સુધી પહોંચાડતા રહીશું। અમારી સાથે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।